તો હેલો મિત્રો, અમે આવી ગયા છે ખેતરમાં. કેમ કે હવે ડાંગર થઈ ગઈ છે એની કટિંગ કરવા માટે આવી ગયા છે. આ જુઓ ડાંગર થઈ ગઈ છે. આજે ખેતરમાં ડાંગર કટિંગ કરવા માટે અમે આવી ગયા છે. તો આપણે જોઈશું ડાંગર કટિંગ કરવામાં. એમ તો ખેતરમાં જોવા માટે આવેલા, પણ હવે ડાંગર થઈ ગયેલી છે એટલે આજે કટિંગ ચાલુ કરી દઈશું. આ થોડી કાચી છે બીજા ખેતરમાં, એટલે એને રહેવા દઈશું. હવે આ ડાંગર થઈ ગઈ છે એનું કટિંગ આપણે ચાલુ કરીશું. જે મુહૂર્ત છે એની ખેતરના મુહૂર્ત કરી દીધું છે એટલે કટિંગ કરીએ. જો પાકી ગયેલી છે કેટલી મસ્ત. વરસાદના કારણે થોડી થોડી લઈ લેવા પડશે, નહીં તો પછી ઉગી જાય તો મજા નહીં આવે. ટાઈમમાં બધા લોકોને ડાંગર બહુ કર્યા છે, એટલા માટે અમે હાલ ચાલુ કરી દીધું છે કટિંગ કરવા માટે. ચાલો તમે બી કાપો ફટાફટ. આ જો દાંતરડું, પણ મને તો કાપતા નથી આવડતું મેડમ. મેં આજે પહેલી વાર કાપું છું. જો બરાબર કાપજો, હાથ નહીં કપાઈ જાય. વરસાદ આવવાનો ચાલુ જ છે જો એટલે આ પણ થઈ ગઈ છે. આવી રીતના કટિંગ કરવાનું હોય ડાંગરનું. મસ્ત પાકી ગઈ છે. જો આ કટિંગ હાથ નહીં કાપી નાખતા. જો કટિંગ કરી. તો અમે આ ખેતર આટલું જ કાપ્યું છે, જે છે આટલું જ કાપ્યું છે. કેમ કે વરસાદ પાછો ચાલુ થઈ જાય તો પછી બધું બગડે. એના કરતાં આટલું કાપીને આટલી ડાંગર પેલી કરેલી આ કટિંગ થઈ ગયું છે. હવે આને પૂળા બાંધવાના છે. પૂળા બાંધી દે ને. પૂળા તો બાંધવું પડશે ને બધા. પૂળા બાંધી લઈએ. જો આવી રીતના પૂળા બાંધી લઈશું. પૂળા બાંધી કેમ કે વરસાદનો ટાઈમ છે એટલે કેટલો બધો વરસાદ વધારે પડી જાય તો પછી ડાંગર કાપી તો નાખેલી હોય, પણ વરસાદ આવી જાય તો પછી ખેતર ભરાઈ જાય પાણીની, તો બધી ડાંગર બગડી જાય. એના કરતાં જેટલી આપણને એ થાય એટલી કાપીએ તો સારું. પછી આટલી આપણે જોડી અને પછી જો આવી રીતના પૂળા બાંધી લેવાના. આ પૂળા બધા બાંધ્યા જ છે. આવી રીતના બાંધી લેવાના. પૂળા બાંધેલા છે. પૂળા બાંધેલા છે. આવી રીતના બાંધી લેવાના. આવી રીતના તો સરસ પૂળા બાંધ્યા છે ને. આ તો હા, તાટપત્રી લાવું છું. ખુરશી પણ લેતો આવું. ચાલ, એટલે આપણે ખુરશી પર જ પેલું કરવાનું છે. આ તાટપત્રી શું કરવાની? એ તો આપણે પાથરીને પછી મને તો ખબર નહીં મેં તાટપત્રી શું કરવાનું. એમાં ખેતરમાં દૂર આવેલા છે ને, એટલે ગેસ કંઈ વસ્તુ નથી, એટલે અમે તો ખુરશી લાવેલા છે ડુંગળી જીરવા માટે. એટલે એમાં અમે તાટપત્રી કાપીને ખાલી એક મણ જેટલું જ કાપવાનું છે. જો આ તાટપત્રી ખુરશી એમ મૂકી દઉં કે સાઈડ પર મૂકી દો ને. કાગળ લઈ લો, પાથર તો કાગળ. બ્લેક રાખું કે વ્હાઈટ રાખું? બ્લેક ને વ્હાઈટ જ રાખું, કેમ કે બ્લેક ખરાબ થશે. કંઈ નહીં, વ્હાઈટ વ્હાઈટ ઉપર રાખીએ. વ્હાઈટ ઉપર રાખ, વ્હાઈટ. જો આ તાટપત્રી છે આખી. હવે આને આખી પાથરી દઈએ. વરસાદ છે ને ગેસ એટલે થોડી લેવા પડશે, કેમ કે વધારે તો પછી આખું ખેતર ભરાઈ જાય તો પછી મજા નહીં આવે ને. આ તાટપત્રી આખી બસ બહુ થઈ ગઈ. આખી ખેતરમાં થઈ ગયા. તાટપત્રી તો બહુ મોટી છે ને. આખી પથરાઈ ગઈ છે હવે તાટપત્રી. જુઓ હવે એની વચ્ચે પાથરીને ખુરશી મૂકી દેવાની છે. બસ ચાલશે આ બાજુનું તો. થેલી પાથરતો કેમ થેલી પાથરવાની? એટલે આ ખુરશીના પાયા પેલા થાય ને તો પાછું કાણા થઈ જશે. એ તો પેલું કંતર મૂકી દે ને આપણે. એ બાજુ નહીં કંદર. જુઓ આપણે આ તાટપત્રી હતી હવે પાથરી દીધી છે બરાબર સેન્ટરમાં. હવે આપણા આ શું કરે છે? આ છે ને પેલા ખુરશી થાય ને તો એના પાયા પતલા આવે ને તો અંદર ઉતરી નહીં દે, એટલે આપણે ખુરશી મૂકી દીધી.
જો આવી જો ખુરશી મૂકી દીધી બરાબર. ચાલશે એટલું મોટું? હો એટલે અંદર પેલું નહીં થાય, કાણું નથી જાય. જો મિત્રો હવે આપણે આ ખુરશી પણ મૂકી દીધી છે અંદર બરાબર સેન્ટરમાં. હવે શું કરવાનું? એ ડાંગર શરૂ કરીએ ને, જોડવાનું શરૂ કરી દઈએ. ના ના, બધા પૂળા એક બાજુ ભેળા કરી દેવાના ને, પૂળાને મૂકી દે બધા. જો આ બધા પૂળા છે સાઈડમાં બધા પડેલા, એ હવે એક બાજુ આપણે ભેળા કરી દઈશું. વરસાદ આવવાનો જ છે. જો આ મોસંબી વરસાદ છે, આ જુઓ વાદળ બી એકદમ થઈ ગયા છે, વરસાદ પણ આવવાની તૈયારી છે. જુઓ આ જેટલી કટિંગ કરેલી છે એટલી કરી દઈએ. જેટલું આ કટિંગ કરેલું છે. ચલો હા, પેલા સામે પણ જો રહ્યા છે એ લોકો પણ ખેતરમાં, એ લોકોને કેમ કે ડાંગર બધી છે નીચે પડી ગઈ છે ને, એટલે એ લોકો પણ કટિંગ કરી રહ્યા છે, કેમ કે એ લોકોને ડાંગર નીચે પડી ગઈ છે. હવે ચાલો તો આપણે હવે ડાંગરને જોડીશું. પૂળા બાંધ્યા છે તે બધા જો આવી રીતના. દાણા બધા સાઈડમાં પડતા નથી ને? ના, અમારા ખેતરમાં કઈ એ નહીં હોય તો આપણે લાકડા નહીં કે ગમે તેની ખુરશી હોય તો ખેતરમાં લઈ જવાની. જો આ લાકડાની ખુરશી ત્યાં ને કેવી રીતે થઈ ગયું છે. થઈ ગયું. જો કોઈ ડાંગર નહીં રહી ને, ના, જો આંખમાં ના પડી જાય, જોજે તું. અને સાઈડ પર ફૂકવા મૂકી દેવાનું. એ પૂળાના કઈ મૂકવાના? સાઈડ પર એટલે હવે વરસાદ જો એના પર પડે તો એ પૂળા બતાવ કેટલી ડાંગર ભરાય છે એમાં. ના, ડાંગર તો સારી ભરાય છે બધી. જો જો એક જ મિનિટ, જો બધી પડી ગઈ છે. જો પડી ગઈ છે. હવે જોઈએ આપણા ડાંગર. જો આ ડાંગર કેટલી મસ્ત છે, જોઈ શકો છો. આ ડાંગર તમે બહુ સરસ પાકી છે. હવે આપણે પણ થોડા પૂળા છે એને ખુરશીથી જોડીશું, એટલે બધી ડાંગર નીચે પડી જાય. આમાં કચરો બી નથી આવતો, કેમ કે આપણે ઘરેથી એ કરીએ છીએ ને, એટલે આપણે ચોખા કઢાવા હોય તો એમાં કોઈ માટી કે એવું કંઈ આવતું નથી. આપણે ટ્રેક્ટરથી એ કરીએ તો એમાં કચરો આવી જાય. આ પૂળા છે આપણા તૈયાર પૂળા. હવે આપણે આને જોડીશું. જો આવી રીતના જો બરાબર છે. આ ડાંગર આવી થઈ ગઈ છે. કેવી સરસ છે, એકદમ મસ્ત. જો એકદમ તાજી. જો વધારે કોઈ કચરો છે નહીં. સારી છે એકદમ. બહુ મસ્ત પાકી ગયેલી છે. જો તમારે બી અંદર ખેતર હોય ને ટ્રેક્ટર કે કંઈ સાધન અંદર જતું નહીં હોય તો તમારે બી થોડી આવી રીતના કરવી હોય તો તમારે બી છે ને આવી રીતના એક તાડપત્રી લેતી જવાનું ને આવી ખુરશી કંઈ ઘુંઘર જેવી હોય તો લેતી જવાનું. તો આપણે શું છે કે આવી રીતના થઈ થોડી શકે મહેનત છે. તો થાય પણ ખાવામાં સારી છે. જો આ પૂળા બધા તૈયાર થઈ ગયા છે. તો મિત્રો આ વિડીયોમાં આટલું જ. હવે બીજા વિડીયોમાં ફરી આપણે મળીશું. થેન્ક યુ વિડીયો જોવા માટે. ઓકે.